વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 12 બાદ પોતાની કારકિર્દીને લઈને ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે, તેમજ કયા કોર્सेस તરફ તેની પ્રકૃતિ વધુ સારી બની શકે છે તેની પણ અસમંજસ રહેતી હોય છે. વાલીઓ પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતિત રહેતા હોય છે, પરંતુ આજના સમયમાં ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ મોટા સ્કોપ મળે તે માટે કોચિંગ ક્લાસીસ, કરિયર કાઉન્સેલર, નિષ્ણાંતો દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. હાલ વિદેશ અભ્યાસ જવા માટે પણ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી રહેતા હોય છે અને વાલીઓ પણ પેટે પાટા બાંધી પોતાના બાળકને વિદેશ અભ્યાસે મોકલવા પ્રભાવિત થયા છે. ત્યારે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ માટે કયો કોર્સ મહત્વનો છે, વિદેશ અભ્યાસ જવા પાછળના વિદ્યાર્થીઓના વિચારો અને વાલીઓ કઈ રીતે પ્રભાવિત થયા છે, તેમજ ધોરણ 12 પછી વિદ્યાર્થીના જીવનને નવી દિશા અને માર્ગદર્શન પૂરું પાડવા કોચિંગ ક્લાસીસનો શું રોલ છે તે પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રજૂ કરાયો છે. બાળકમાં રહેલી પ્રતિભાને જો અભ્યાસમાં લેવામાં આવે તો બાળક સરળતાથી સફળ કારકિર્દી મેળવી શકે છે. સાંભળો તેના પર શું કહે છે ઇનસાઇટ કોચિંગ ક્લાસીસના ડૉક્ટર C.D. સંખારવા. Myself, Dr. C.D. Sankhavara. I am the founder of Insight Life Creation and Insight Education. તમારી વાત બિલકુલ સાચી છે. આજે દરેક પેરેન્ટ્સને અથવા બાળકને એક જ પ્રશ્ન છે કે મારે શું કરવું. એકચ્યુઅલી જોવા જઈએ તો પહેલાંના સમય કરતાં અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી વધારે છે, કોર્સીસમાં વેરિએશન્સ પણ એટલા વધારે છે, પણ આપણા મોટાભાગના સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ છે એ નોર્મલ આપણા જે પ્રવાહ છે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એમાં અમુક લિમિટેડ કોર્સીસમાં જ જતા હોય છે. એને કારણે એ જ્યારે ગ્રેજ્યુએશન કરી અને જ્યારે બહાર પડે છે ત્યારે જોબના જે ઘણા બધા ઇસ્યુઝ છે, તો અત્યારે માર્કેટમાં એ બધા પ્રશ્નો છે જ, એ બધા પ્રશ્નો પેરેન્ટ્સને એની સામે જ છે. એટલે બાળકને અને પેરેન્ટ્સને એક જ ચિંતા છે કે ખરેખર અભ્યાસ પછી આટલો બધો એક્સપેન્સ કરવા પછી પણ મારા બાળકને સારું ફ્યુચર આપી શકીશ કે નહીં આપી શકું. અને એની સામે આપણે ફોરેનમાં જઈએ તો ફોરેનમાં એજ્યુકેશન લેવલ ઘણું સારું છે. ત્યાં વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય એની સાથે સાથે જ એ લોકો જોબ કરતા હોય છે, ઇન્ડસ્ટ્રીઝમાં જતા હોય છે. એટલે એક વાતની શ્યોરિટી હોય છે કે જ્યારે એ ગ્રેજ્યુએશન કરશે અથવા એજ્યુકેશન પૂરું કરશે ત્યારે એ પગભર હશે અને 100% કમાતો હશે. એટલા માટે જ મોટાભાગના પેરેન્ટ્સ છે અત્યારે ફોરેન પોતાની પાસે પૈસા ન હોવા છતાં પણ એને ફોરેન એજ્યુકેશન માટે મોકલે છે. ત્યાં વિદ્યાર્થીઓ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ખરેખર આપણે એને એમ કહીએ કે ભાઈ અહીંયા કોલેજ સાથે તમારે કંઈક વર્ક કરવું જોઈએ, પણ એ તૈયાર હોતા નથી. જ્યારે ફોરેનમાં એ ત્યાં જઈને કોઈ પણ પ્રકારનું વર્ક હશે તો એ કરવા માટે તૈયાર થઈ છે, એટલે કે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ બને છે અને એનું ફ્યુચર સારું હોય. એટલે મોટાભાગના પેરેન્ટ્સ એવું વિચારશે કે આપણે એને ફોરેન એજ્યુકેશન માટે મોકલીએ, પણ એ બધું જ સાચું છે એવું જરૂરી નથી. ઇન્ડિયામાં પણ એટલી જ સારી ઇન્સ્ટિટ્યૂટ છે. આપણે ઇન્ડિયાનું એજ્યુકેશન લેવલ ઘણું સારું છે, પણ આપણી જે સારી ઇન્સ્ટિટ્યૂટ છે એની અવેરનેસ, એસ્પેશિયલી હું જો રાજકોટમાં કહું તો ઘણા ઓછા લોકોને ખ્યાલ છે. મોટાભાગના પેરેન્ટ્સને એવું જ હોય છે કે આપણે બાળકને સારું એજ્યુકેશન આપવું છે તો એને સાયન્સ રખાવીએ, બરાબર, એન્જિનિયર બનાવીએ અથવા ડૉક્ટર બનાવીએ. એન્જિનિયરિંગમાં તો કે આપણે JEE માટે તૈયાર કરીએ, ડૉક્ટર માટે નીટ માટે તૈયાર કરીએ, પણ કેટલા સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગમાં સક્સેસફુલ હોય છે, કેટલા સ્ટુડન્ટ્સ મેડિકલમાં સક્સેસફુલ હોય છે, કેટલાને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. જો આપણે એનો આંકડો જોઈએ તો એ કમ્પેરેટિવલી ઘણો ઓછો છે, બરાબર. સામે સપોઝ આપણે ગુજરાત લેવલ એજ્યુકેશનની વાત કરીએ અને નેશનલ લેવલે વાત કરીએ તો ઇન્ડિયાની જે ટોપ મોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ટોપ લેવલ, જેમાં ઓલમોસ્ટ 100% અરાઉન્ડ પ્લેસમેન્ટ્સ છે. એટલે કે એવું નથી કે ઇન્ડિયામાં સારી ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ ત્યાં કઈ રીતે પહોંચવું, એને કેવો માહોલ આપવો જોઈએ, ક્યારથી તૈયારી કરવી જોઈએ, આ બધી અવેરનેસ છે એ આપણા સ્ટુડન્ટમાં ખૂબ ઓછી છે. કોમર્સ, આર્ટ્સ એમાં પણ એટલી જ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. હમણાં જ એક સ્ટુડન્ટ હતો જેને એ આપણા 12 કોમર્સનો 99.99 PR એટલે બોર્ડ ફર્સ્ટ સ્ટુડન્ટ હતો. એક સેમિનારમાં એ હાજર હતો ત્યારે મેં એમને એવું સમજાવ્યું હતું કે ભાઈ આપણે ખરેખર IIMમાંથી જો આપણે ગ્રેજ્યુએટ થઈએ તો એમાં પણ આપણને સારામાં સારા સેલરીઝ મળે છે. MBA કરીએ તો કરોડ સુધી આપણને પેકેજ મળે છે. તેમને મળવા આવ્યો, એને મને પૂછ્યું કે સર મારે IIMમાંથી BBA કરવું છે. તો મેં એને કીધું ભાઈ તારે IIMમાંથી BBA કરવું હોય પણ તે IPMET એક્ઝામની તૈયારી કરી છે, એનું ફોર્મ તે ભર્યું છે? તો કે ના. તો મેં કીધું હવે ફોર્મ ભરી શકાય નહીં. એટલે પછી મેં એનો આખો ટેસ્ટ કર્યો, એની સ્કિલ બધી ચેક કરી, પછી અમે એને ચેક કર્યું કે ભાઈ એ ખરેખર ફાઇનાન્સ માટે સારામાં સારો સ્ટુડન્ટ હતો. એટલે અમે એને બહાર એટલે કે ગુજરાતમાં અમદાવાદ સાઈડ એમને આપણે BCom સજેસ્ટ કર્યું. સારી જગ્યાએથી BCom કરે, 3 વર્ષ માટે કેટની પ્રિપેરેશન કરે તો સ્વાભાવિક છે કે જ્યારે એ ગ્રેજ્યુએશન પૂરું કરશે ત્યારે IIMમાં સારામાં સારી જગ્યાએથી એ MBA છે એ કરી શકશે. એટલે કે જસ્ટ એક જો એને ખબર હોત, એને 10th સ્ટાન્ડર્ડ વખતે ખબર હોત કે ભાઈ આવી કોઈ એક્ઝામ હોય છે, તો મને વિશ્વાસ છે કે એ સ્ટુડન્ટ
12થમાં તો સારામાં સારા પર્સન્ટેજ લાવત, પણ એ આઈપી મેટ ક્લિયર કરીને એનું ગ્રેજ્યુએશન પણ એ આઈઆઈએમમાંથી પાસ કરસ, અને આઈઆઈએમમાં લગભગ બીબીએ જો જેને કર્યું હોય તો એનું પેકેજ પણ 25 લાખ રૂપિયા છે. આજે એવું નથી કે લોમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ નથી, લોમાં પણ નેશનલ લો કોલેજીસ ઘણી બધી સારી કોલેજ છે જેમાં પણ 50 લાખથી શરૂ કરીને પેકેજ છે એ અવેલેબલ છે. પણ આ બધી કોમ્પિટિટિવ એક્ઝામની માહિતી આપણા એક પણ સ્ટુડન્ટ્સ પાસે હોતી નથી. ખરેખર સ્ટુડન્ટ્સે 10th પછી જો ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો સાયન્સ રખાય. એવું નથી કે કોમર્સ, આર્ટ્સ અને બીજા બધા ડિસિપ્લિનમાં ઓપોર્ચ્યુનિટીઝ નથી, પણ એની પાસે અવેરનેસ નથી. ખરેખર એને પોતાની સ્કિલ ચેક કરીને એ ખરેખર જેના માટે સ્યુટેબલ છે એ પ્રવાહ સિલેક્ટ કરીને એમાં નેશનલ લેવલની જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે જો એની તૈયારી કરી અને સારી જગ્યાએ જશે તો ચોક્કસ એ સારી સફળતા મેળવશે. એકચ્યુઅલી અમારી પાસે છે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ ટેસ્ટ અને મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, કે જેમાં અમે બાળકમાં ખરેખર કઈ ટેલેન્ટ અવેલેબલ છે એ ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરી અને એને એવું નથી આપતા કે ભાઈ તમારે આ કોર્સમાં જવું જોઈએ. અમે એને હાઈલી સ્પેશિયલાઇઝ એની લાઈફ ડિઝાઇન કરીએ છીએ કે આજનું એજ્યુકેશન જોઈએ તો એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીઝની નીડ એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. એટલે કે બાળક જ્યારે ગ્રેજ્યુએશન કરે છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ એને સીધી એબ્ઝોર્બ કરતી નથી, કારણ કે એમની જે નીડ છે એ હાઈ લેવલની છે, આપણા જે સિલેબસ છે એની નીડ છે એક ડિફરન્ટ છે. તો અમે શું કરીએ છીએ તો કે વિદ્યાર્થી કોલેજમાં ભણતો હોય સાથે સાથે એને એવા કોર્સિસ આપીએ અથવા એવી ઓપોર્ચ્યુનિટીઝ આપીએ કે જે પેરેલલ એની પ્રોફેશનલ સ્કિલ ડેવલપ કરે, કે જેથી જ્યારે એ ગ્રેજ્યુએટ થશે ત્યારે એ પોતાના પગભર હશે, પોતાનો બિઝનેસ પણ કરી શકશે અને સારામાં સારી જોબ પણ કરી શકશે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેરેન્ટ્સે પણ આ જ વસ્તુ કરવી જોઈએ કે બાળક જ્યારે નાનું હોય એટલે કે 5મા 6ઠા ધોરણમાં હોય ત્યારે પણ એનામાં જે સ્કિલ્સ છે એને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ. એ દરેક સ્કિલ છે એને સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ કરવી જોઈએ. સ્કૂલમાં પણ એ બધી સ્કિલ ડેવલપ થઈ શકે, ઘરે પણ જો આપણે પર્સનલ એટેન્શન આપીએ તો ડેવલપ થઈ શકે. એટલે કે બાળક પહેલેથી જ ક્લિયર હશે, એનામાં સ્કિલ્સ હશે, સાથે સાથે પર્સન્ટેજ તો આવશે જ. પર્સન્ટેજનું એટલું મહત્ત્વ નથી જેટલું સ્કિલ્સનું મહત્ત્વ છે. તો એ બાળક છે કોલેજમાં જશે એ પહેલાં જ પગભર હશે, પોતાના આઈડિયાઝ ક્લિયર હશે, સારામાં સારી જગ્યાએ અભ્યાસ કરી શકશે અથવા સારામાં સારો બિઝનેસ પોતાનો ડેવલપ કરી શકશે. અત્યારના સમયની સારામાં સારી વાત કરીએ તો આ સેન્ચુરીમાં સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે જે અત્યાર સુધી ક્યારેય અવેલેબલ હતી નહીં. સપોઝ આપણે જ્યારે 10 વર્ષ પહેલાંની વાત કરીએ કે આપણે ટેન્ક સાફ કરાવી હોય તો આપણે મજૂરને બોલાવતા હતા. જ્યારે આજના સમયમાં આપણે ટેન્ક સાફ કરાવીએ તો એક ફોન કરીએ તો એક વેલ ટુ એક વ્યક્તિ આવશે, કાર લઈને આવશે, બધું આપણું વેલ ટુ સફાઈ કરશે, હાઇજેનિક સફાઈ કરશે. તો આ એક અલગ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી દરેક જગ્યાએ અવેલેબલ છે. સોસાયટીમાં કેટલા બધા પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરી ટેકનોલોજીનો યુઝ કરીએ તો આપણે સારામાં સારા બિઝનેસમેન બની શકીએ છીએ. અને સૌથી સારું કે એ દેશ માટે પણ ઘણી બધી સેવા કરી શકશે, કારણ કે એ પોતાનું બિઝનેસ ડેવલપ કરીને ઘણા બધા લોકોને જોબ પ્રોવાઈડ કરશે, ઘણા બધા લોકોને એનાથી બેનિફિટ થશે. તો આ તક લેવાની જરૂર છે કે બાળકમાં રહેલી એની સ્કિલ આઈડેન્ટિફાઈ કરી એ પ્રમાણે એને એજ્યુકેશન આપવું અને એ પ્રમાણે એને તૈયાર કરવું. ધોરણ 12 પછી વિદેશ અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓએ દરેક વસ્તુનું ગંભીરતાપૂર્વક જ્ઞાન લેવું જોઈએ. સાંભળો તેના પર શું કહે છે ફોરસાઇટ એજ્યુકેશનના જીનલબેન મહેતા. થેન્ક યુ મારુતભાઈ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી કે અબ તક મીડિયા સાથે મને આ ચર્ચાનો વિષય કરવા માટે. અને સેકન્ડલી તમારો પ્રશ્ન એક બહુ જ લાયક છે કે ખરેખર આ બધાને ખૂબ જ ક્રેઝ છે. ખાલી આપણે કહીએ તો બાળકોને નહીં પણ વાલીઓને પણ અતિશય ક્રેઝ છે કે તેના બાળકો વિદેશ જાય ભણવા. બટ આમાં આપણે જોઈએ તો 2 કેટેગરીના બાળકો હોય છે. તો ખૂબ જ વિચાર કરીને આપણે આ નિર્ણય લેવો યોગ્ય થઈ શકે છે. ખૂબ જ એડવર્ટાઇઝમેન્ટ થતી હોય છે, સારી પણ થતી હોય છે, ખોટી પણ થતી હોય છે. ઘણી વખત વાલીઓ તરફ ખેંચાઈ જતા હોય છે. બટ એક ચોક્કસ પણે નિર્ણય લેવો એ વાલીઓના હાથમાં જ હોય છે. ઘણી વખત વાલીઓ પોતાના બાળકો ઉપર નિર્ભર હોય છે કે એને જે કરવું હોય તે રીતે આગળ વધે. પણ 12મા ધોરણ પછી હકીકતે જોઈએ તો એના પર્સન્ટેજ ઉપર ખાસ મહત્ત્વ રાખતું હોય છે કે એ સ્ટુડિયસ છે, કઈ રીતે એ કયા સબ્જેક્ટમાં આગળ વધવા માંગે છે, એડમિશન્સ કઈ યુનિવર્સિટીમાં કરવા માંગે છે અને કયો કોર્સ સિલેક્ટ કરે છે એના ઉપર ખાસ નિર્ભર હોય છે. પણ આની સાથે ખાલી સ્ટુડન્ટ કે કેન્ડિડેટ રિસ્પોન્સિબલ નથી, પેરેન્ટ્સ એઝ વેલ એઝ જે પણ કન્સલ્ટન્સી સાથે એ કોન્ટેક્ટ કરે છે એ લોકોએ સાચો માર્ગદર્શન આપવો
બહુ જરૂરી બની જાય છે. સાચું કહું તો ભલે હું આ ફિલ્ડથી ઘણા સમયથી જોડાયેલી છું, બટ મારા હિસાબથી હું એવું નહીં પ્રિફર કરું કે બાળકો 12th પછી આ ડિસિશન લીએ તો એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે બે ટાઈપના બાળકો હોઈ શકે છે કે જે પોતાના ઘરથી બહાર પહેલેથી જ ભણતા હોય છે, તો એ મેન્ટલી સ્ટ્રોંગ હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે. ઘણા બાળકો પોતાના ઘરે જ રહીને હોમટાઉનમાં સ્ટડી કરતા હોય છે, તો તે બાળકો માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે આઈ થિંક કે ધ પરફેક્ટ એજ ફોર સ્ટડિંગ અબ્રોડ ઇઝ ડેફિનેટલી નોટ આફ્ટર 12th બટ શુડ ગો આફ્ટર બેચલર્સ. ફોરેન કન્ટ્રીઝમાં આમ તમે જુઓ તો બેઝિકલી ઘણું બધું ઇઝી ગોઈંગ કરી નાખ્યું છે, બિકોઝ એ લોકોને પણ હવે એવું દેખાવામાં આવે છે કે Indian candidates are really very much interested towards the study and their dream goals in their country. એટલે જે પહેલાં જે ડિફિકલ્ટીઝ હતી એના કરતાં થોડું પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. બટ હા, બીજા બધા પણ ઘણા બધા ફેક્ટર્સ મેટર કરતા હોય છે કે જેને ધ્યાનમાં રાખીને જે આપણા ઇન્ડિયન કેન્ડિડેટ્સ જે પણ આ પગલું લે છે તે જોવું જોઈએ કે એના પ્રમાણે કેટલા હદ સુધી એ વસ્તુ પહોંચી શકે એમ છે. હું એવું કહીશ કે મોસ્ટલી બ્રિટિશ કન્ટ્રીઝમાં વધારે ક્રેઝ છે અને અકોર્ડિંગલી યુરોપિયન કન્ટ્રીઝમાં પણ છે. હવે બ્રિટિશ કન્ટ્રીઝમાં લોંગ ટર્મ ફ્યુચર ઘણું સારું છે. ધારો કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે જે લોકોએ ઘણી બધી એની જે ફેસિલિટીઝ છે એ બધું ઘણું ઇઝી ગોઈંગ કરી નાખ્યું છે કેન્ડિડેટ્સ માટે. સાથે સાથે બીજી યુરોપિયન કન્ટ્રીઝ છે એ ફિનાન્શિયલી થોડીક લો છે, બટ યુ કેન સે લોંગ ટર્મ ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ તમને એ કન્ટ્રીમાં ન મળે. એકચ્યુઅલી બધા જ બાળકોને અને વાલીઓને બ્રિટિશ કન્ટ્રીઝને યુરોપિયન કન્ટ્રીઝનો ક્રેઝ છે, પણ બેઝિકલી તમે જુઓ તો ઇંગ્લિશ લેંગ્વેજ જે કોર્સ છે જેમાં બહુ મહત્ત્વ ધરાવે છે, જે આઇલેટ્સ, પીટી, ટોફેલ, સેટ આ બધી જે એક્ઝામ્સ છે એ એક ફોરેન લેંગ્વેજ તરીકે ગણાય છે અને આ ટેસ્ટ ફર્સ્ટ સ્ટેપ્સ ટુવર્ડ્સ ધ ડ્રીમ કન્ટ્રી જે હોય છે એ પાસ કરવાની હોય છે. બેઝિકલી આપણે એ જોઈએ તો સૌરાષ્ટ્રના બાળકો એ બહુ લેક કરતા હોય છે. આમાં જે મિનિમમ બેન્ડ એ 6 in each અને 6.5 હોય છે, જે છોકરાઓ ઉત્તીર્ણ નથી કરી શકતા. તો હું એવું એ લોકોને કહીશ કે એટલીસ્ટ એ આ એક્ઝામ્સ એકદમ જ્યારે પીસ ઓફ માઇન્ડ હોય, ફૂલ કોન્સન્ટ્રેશનથી આ એક્ઝામ્સ પાસ કરે, જેનાથી એ લોકોને ક્યાંય કોઈ જાતની તકલીફ ન પડે અને કોઈ પણ કન્ટ્રીમાં અથવા કોઈ પણ કોર્સીસ કે યુનિવર્સિટીઝમાં એ લોકોને એડમિશન લેવું હોય તો એટલીસ્ટ they should take this opportunity to give this test from best coaching centers and the experienced mentors કે જેના હિસાબે એ લોકોને એક વખત નહીં પણ સાથે એક વખતમાં જ એ લોકો પાસ થઈ શકે. હું તમને એ કહીશ કે ખાસ કરીને એ લોકોએ પહેલાં તો પોતાનું એક વિઝન ક્લિયર રાખવાની જરૂર છે કે કઈ કન્ટ્રીમાં જવું છે, કયો કોર્સ કરવાનો છે અને સેકન્ડલી વિચ સ્ટ્રીમ દે આર ચૂઝિંગ, વેધર ઇટ્સ કોમર્સ, arts or science, and how useful it is going to be there for them for the future prospects. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જ એ લોકોએ ડિસિઝન લેવું જોઈએ. સેકન્ડલી ખાલી કોર્સ કે યુનિવર્સિટીઝથી જ કામ નથી પતતું. આનાથી તો આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ કન્ડિશન્સ પણ ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવો બહુ જ જરૂરી છે. ઇનફેક્ટ કદાચ પણ એવું બને તો દે શુડ બી વેરી ક્લિયર અબાઉટ કઈ રીતે કયા સ્ટેપ્સમાં એ લોકો આગળ વધી શકે છે અને ડેફિનેટલી પેરેન્ટ્સ એ લોકોની સાથે જ હોવા જોઈએ કે જેનાથી કોઈ પણ બાળક ગેરમાર્ગે ન દોરાય છે. વિદેશ અભ્યાસ કરે તો જ બાળક ઉત્તીર્ણ થઈ શકે એવું જરૂરી નથી. આપણા ઇન્ડિયામાં પણ ઘણી યુનિવર્સિટીઝ છે કે જ્યાં ઓછા ખર્ચે સારું એજ્યુકેશન પ્રાપ્ત થઈ શકે છે. તો હું એવું કહીશ કે જે 12th સ્ટાન્ડર્ડ છે તો એટલીસ્ટ બેચલર્સ એનું પોતે ઇન્ડિયામાં ગમે તે સિટીમાં કરી શકે છે અને સાથે સાથે ફાઇનાન્શિયલ જે એ લોકોના ડ્રોબેક્સ છે એને એ લોકો ગેધર કરીને એક સમય એવો આવે છે કે જ્યાં સુધી એ લોકોને વ્હાઇટ મની બતાડવાનું હોય છે તો એ ગેધર કરી લે ત્યાં સુધી સ્ટુડન્ટ પણ થોડોક મેચ્યોર્ડ થઈ શકે છે અને પછી એ લોકો આ નિર્ણય લે તો એ વધારે હિતાવા પોતાના માટે રહી શકે છે. 100% હું આ વસ્તુ સાથે અગ્રી કરું છું, કારણ કે ઘણી કોલેજીસમાં આપણે જોઈએ છીએ કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ થતા જ હોય છે કે જે લોકો
ને ખરેખર પોતાની જે વિદેશથી બાળકો ઇન્ડિયામાં આવતા હોય છે તેઓ આપણું કલ્ચર, આપણું જે એજ્યુકેશન લેવલ છે એ લોકો ખરેખર બહુ એન્જોય કરતા હોય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણા ઇન્ડિયન્સ જે ત્યાં જતા હોય છે એ લોકોએ આપણું અહીંયાનું સ્ટડીનું થોડુંક અમુક એજ સુધી મહત્ત્વ આપવાનું. અને બાકી તો હું તમને ચોક્કસપણે એ જ કહીશ કે જે બાળકો અહીંયાથી વિદેશ ભણવા જાય છે એ ખરેખર ભણવા કરતાં પણ ઇટ ઇઝ સિમ્પલી લર્નિંગ્સ વિથ અર્નિંગ્સ, કે ભણીને પણ સાથે એ લોકો કેવી રીતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થાય છે, સાથે રૂપિયા કેવી રીતે કમાય છે. આ જ એક વસ્તુ ધ્યાનમાં રાખીને પેરેન્ટ્સ એના પોતાના બાળકોને વિદેશ મોકલવા ઈચ્છતા હોય છે. બટ એક સર્ટન એજ હોવી ચોક્કસ છે કે એટલીસ્ટ પોતે મેચ્યોર્ડ હોય અને પછી જાય તો એ વધારે હિતાવા. પણ ઇન્ડિયામાં પણ ઘણી સારી યુનિવર્સિટીઝ છે જ્યાં આપણે આપણા બાળકોને ખરેખર સારું એજ્યુકેશન લો બજેટમાં આપી શકીએ છીએ. કે હું એવું સમજીશ કે એટલીસ્ટ લાખના 12,000 તો ન જ કરવા જોઈએ, જેનાથી પેરેન્ટ્સ પણ મૂંઝવણમાં રહીએ અને સાથે સાથે બાળક પણ ત્યાં મૂંઝાય અને ખોટા ગેરરસ્તે દોરાવું ન જોઈએ. માર્ગદર્શન મેળવ્યા બાદ વિદેશમાં પણ સારી એવી તકો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થાય છે. સાંભળો તેના પર શું માનવું છે ઓનેસ્ટ ઇમિગ્રેશન ગ્રુપના પાર્થ સાંઘાણીનું. આજકાલ ઈ ક્રેઝ તો નો ડાઉટ વધી જ રહ્યો છે કે ભાઈ એના ઘણા બધા કારણો છે. એક કારણ તો એ બી હોઈ શકે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે કદાચ ક્યાંક અહીંના જ સ્ટુડન્ટ્સ એનાથી સંતોષ નથી થતા. કારણ શું છે કે આપણી પાસે ફિલ્ડ્સ જોવા જઈએ તો બહુ લિમિટેડ છે અત્યારે, બરાબર છે. ઉપરાંતથી કેવું થાય છે કે ભાઈ કોઈ બી એક પર્ટિક્યુલર ફિલ્ડ, જેમ કે 12માં કોમર્સ પછી તમે મેનેજમેન્ટ ફિલ્ડ પકડી લો, બરાબર છે, તો એના પછી છોકરાઓ પાસે શું ચોઈસ છે? તો કે ભાઈ ખાલી બીકોમ કરી શકે કે ખાલી બીબીએ કરી શકે. એનાથી વધારે એની પાસે બિઝનેસ મેનેજમેન્ટમાં ચોઇસીસ નથી, બરાબર છે. 12 કોમર્સના છોકરાને લેટ સપોઝ એવું છે કે ભાઈ મારે બેચલર્સ નથી કરવું, તો એના માટે કોઈ ચોઇસ નથી. જ્યારે વિદેશમાં જેમ કે કેનેડા તમે ગણો તો 12 ધોરણ પછી એ બહુ બધી ચોઇસ આપે છે. જેમ કે છોકરો ડિપ્લોમા ભણી શકે જે 2 વર્ષનું હોય, એડવાન્સ ડિપ્લોમા ભણી શકે જે 3 વર્ષનું હોય, બેચલર્સ ડિગ્રી ભણી શકે જે 3 અથવા 4 વર્ષનું હોય. એટલે આ બધા કારણો હોઈ શકે કે ભાઈ છોકરાઓને હવે વિદેશ અભ્યાસ તરફ વધારે એ લોકો આકર્ષિત થાય છે, બરાબર છે. ઉપરાંતથી એજ્યુકેશનલ સિસ્ટમ ખાલી નહીં કહું, સામે એમની જે ચોઇસ છે, બરાબર છે, એને તમે ગાડરીય પ્રવાહનું બી નામ આપી શકો કે ભાઈ પહેલાંનો ક્રેઝ એવો હતો કે છોકરાનું બેચલર્સ પતે એના પછી છોકરાઓ અભ્યાસ માટે જાય છે. પણ હવે કેવું થાય છે કે ભાઈ જેટલું જલ્દી એ લોકો અભ્યાસ માટે પ્રયાણ કરશે એટલા જલ્દી એ લોકોની સક્સેસ મળવાના ચાન્સીસ વધે છે. અને પરમનન્ટ એ લોકોને બધાને થવું છે આઉટ ઓફ ઇન્ડિયા બી, બરાબર છે. તો હવે એ લોકોને એ ખ્યાલ આવવા માંડ્યો છે કે ભાઈ જેટલું જલ્દી ત્યાંનું એજ્યુકેશન એડપ્ટ કરશે એટલું જલ્દી એમનો પરમનન્ટ થવાના ચાન્સીસ વધશે. એટલે એ એક કારણ હોઈ શકે છે કે ભાઈ સ્ટુડન્ટ્સ આઉટ ઓફ ઇન્ડિયા જવા માંગતા હોય છે. સાચું કહું તો 12માં પછી જવું કે પછી અહીંથી બેચલર્સ પતાવીને જવું એ ખરેખર છે ને સ્ટુડન્ટ ઉપર વધારે ડિપેન્ડ હોવું જોઈએ. નો ડાઉટ આપણે બધા એ લોકોને સલાહ સૂચન આપીએ, ઇવન પેરેન્ટ્સ બી આપે કે ભાઈ 12માં પછી જાઓ કે બેચલર્સ પછી જાઓ, પણ એ સ્ટુડન્ટની મેચ્યોરિટી ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે, કે એને ભણવામાં રસ કેટલો છે, ખરેખર એને એજ્યુકેશનલ સિસ્ટમની અંદર શું ફેરફાર લાગે છે કે નહીં. હવે જેને જો ખરેખર ભણવું છે, બરાબર છે, તો એના માટે એ વસ્તુ મેટર નથી કરતી, બરાબર છે. પણ જેને ખાલી આઉટ ઓફ ઇન્ડિયાની મોહમાયા છે, બરાબર છે, તો એ એના ટાઈમે જ જવા માંગશે, એની અંદર કોઈ રોકટોક કોઈ કરી શકવાનું છે નહીં. એટલે 12મા ધોરણ પછી જવાના બેનિફિટ્સ ઘણા બધા છે કે ભાઈ જે વસ્તુ છોકરો દુનિયાદારી જે બેચલર્સ પછી એટલે કે 21 વર્ષ કે 22 વર્ષનું થાય એના પછી એની જાણકારી મેળવે, એના કરતાં એ 12મા પછી જ એ બધું એ શીખવા માંડે છે, જે એને અહીંયા ઇન્ડિયામાં એના મા બાપ સાથે રહીને એ બધી વસ્તુઓ નથી શીખવા મળતી. ઉપરાંતથી કેવું થાય કે છોકરો એક વખત દેશ મૂકે, પોતાના મા બાપ મૂકે, પોતાનું ઘર મૂકે, એટલે એને બધી સાચી વિગતોની ભાન પડતી થાય છે, બરાબર છે. અહીંયા છોકરું નથી પાર્ટ ટાઈમ જોબ કરતું, આઉટ ઓફ ઇન્ડિયા ભણવા જાય છે એટલે એક પાર્ટ ટાઈમ જોબ બી સાથે કરે છે કારણ કે ખર્ચો વધારે થાય, બરાબર છે. પણ એની સામે એને શીખવા બી એટલું મળે છે. તો ઇટ ઇઝ નાઉ સજેસ્ટેબલ કે ભાઈ છોકરું જેટલું જલ્દી એમના પેરેન્ટ્સથી કે એના ફેમિલીથી છૂટું થશે એનો ગ્રોથ એટલો જ જલ્દી ને એટલો જ વધારે થવાનો. આની અંદર પ્રોઝ ને કોન્સ બંને છે. પ્રોઝમાં જોવા જઈએ તો મેં પહેલાં બી કીધું કે ભાઈ એનો ગ્રોથ જલ્દી થાય, એને દુનિયાદારીની જલ્દી બધી વિગતોની ખબર પડે, એને પૈસાની કિંમત થાય કારણ કે બધું ફિનાન્સ હવે એમના હાથમાં છે, બરાબર છે.
કોન્સમાં સામે કોઈ ધ્યાન રાખવાવાળું નથી, કોઈ ગાઈડ કરવાવાળું નથી, બરોબર છે. ક્યારે શું કરે છે, ક્યારે ઉઠે છે, ક્યારે સૂવે છે, ક્યારે જોબ કરે છે, ભણે છે કે નથી ભણતું, બરોબર છે. હવે ઇન્ડિયામાં બધું લીગલાઇઝેશન્સ ઉપર આવે છે. તમને ખબર હોય તો ડ્રગ એબ્યુઝ બી એક મોટો ફેક્ટર છે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા પગ મૂકે છે છોકરું. એટલે આ બધા એના નેગેટિવ પોઈન્ટ્સ બી છે કે જો એ છોકરાને એટલી તાલીમ ઘરમાંથી નથી મળેલી, બરોબર છે, કે એનામાં એટલી સમજ નથી, તો પછી નેગેટિવ ઇમ્પેક્ટ છોકરાના મગજ ઉપર ઘણું રહે છે. સૌથી વધારે જોવા જઈએ ને તો હવે આફ્ટર કોવિડ એક તો હેલ્થકેર ડિપાર્ટમેન્ટનો સૌથી વધારે ક્રેઝ આવ્યો છે. શું કામ કે ભાઈ બધા જ દેશોએ એક અલગ નિયમ બહાર પાડેલો છે કે ભાઈ હેલ્થકેર ભણ્યા પછી એમનું પરમનન્ટ રેસિડેન્સી બહુ જલ્દી થઈ શકે એમ છે. એટલે એક ઈ ફિલ્ડ સૌથી વધારે ડિમાન્ડમાં અત્યારે છે. ઉપરાંતથી આઈટી ફિલ્ડ, બરોબર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડનો ક્રેઝ એટલો જ વધી રહ્યો છે. એની પાછળનું એકમાત્ર કારણ કે ભાઈ એક ફિલ્ડ એવી છે કે જે હવે વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ જે ચાલુ થઈ છે, તો આઈટી ભણ્યા પછી બી એમને ખ્યાલ છે કે ભાઈ કોઈ બી ટાઈમે કોઈ બી કોવિડ જેવી સિચ્યુએશન પાછી ફ્યુચરમાં આવી તો એ લોકોની જોબ નથી બંધ થવાની, એ લોકોનું કામકાજ કે એ લોકોનું અર્નિંગ બંધ નથી થવાનું, કારણ કે એક ફિલ્ડ એવી છે કે જે ટોટલી વર્ક ફ્રોમ હોમ થઈ શકે એવી છે એમ. એટલે આ બે ફિલ્ડનું અત્યારે સૌથી વધારે મહત્વ એક ચાલુ થયું છે. એના સિવાય જોવા જઈએ તો બધા જ કન્ટ્રી, આપણે ઇન્ડિયામાં બી તમે જોવા જાવ તો પુણે બેંગ્લોર છે એ આઈટી માટે ફેમસ છે, બરોબર છે. એવી રીતે કન્ટ્રીઝમાં બી એવી રીતે છે કે ભાઈ કન્ટ્રી સ્પેસિફિક જે છે એ બધા અલગ અલગ ફિલ્ડ માટે ફેમસ છે. તમે યુકે બોલો છો તો યુકે ઇઝ ફેમસ ફોર બિઝનેસ મેનેજમેન્ટ, MBA કે BBA માટે. એ જ રીતે USA છે, કેનેડા છે, એ આઈટી માટે ફેમસ છે, બરોબર છે. ઇવન ઓસ્ટ્રેલિયા બી છે એ આઈટી માટે ફેમસ છે. એટલે એ કન્ટ્રી વાઇઝ એ રીતે બાયફર્ગેટ થાય છે કે ભાઈ કઈ ફિલ્ડ માટે કયું કન્ટ્રી સારું પડે છે, કે જ્યાં પર્મનન્ટ થવાના ચાન્સીસ એ ફિલ્ડ ઉપરથી વધારે આવે છે. સ્પેસિફિકલી જ્યારે સૌરાષ્ટ્રના સ્ટુડન્ટ્સની વાત આવે એટલે સૌથી મોટો બેરિયર આવે છે લેંગ્વેજ બેરિયર. શું કામ કે ભાઈ સૌરાષ્ટ્રની કે ગુજરાતની બહાર પગ મૂકીએ એટલે એ લોકોનું બેઝિક એજ્યુકેશન છે એ તો કાં હિન્દી મીડિયમ હોય છે કે ઇંગ્લિશ મીડિયમ હોય છે. એટલે છોકરાઓનો લેંગ્વેજ ઉપરનો કમાન્ડ બહુ પહેલેથી હોય છે. જ્યારે આપણે અહીંયા આજની તારીખે બી 70% છોકરાઓ એવા છે કે જે ગુજરાતી મીડિયમમાંથી ભણેલા હોય છે કે એ બધું હોય છે, બરોબર છે. તો એટલે સૌથી પહેલો બેરિયર જે આવે છે એ લેંગ્વેજ બેરિયર આવે છે કે ભાઈ જેટલો બી સ્કોર એમને જોઈએ છે ત્યાંની યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લેવા માટે એને એ પ્રાપ્ત નથી કરી શકતા. તો એના માટે આપણે પ્લસ ફોરસાઇટ એજ્યુકેશન જનરલ મેમ છે એ બી ઘણો સારો પ્રયાસ કરે છે કે છોકરાઓને જવાનું હોય આઉટ ઓફ ઇન્ડિયા એની પહેલાંથી જ એની તાલીમ આપવાની ચાલુ કરે સો દેટ રાઇટ ટાઈમે એનો સ્કોર આવી શકે. ઉપરાંતથી જ્યારે વિઝાની વાત આવે તો વિઝાની અંદર કેવું હોય છે કે ઘણા ખરા નામની અંદર બી બહુ બધા ફેરફાર હોય છે. પ્લસ સૌરાષ્ટ્રની અંદર હજી જોવા જઈએ તો ગાઈડન્સ સાચું મળવું એ બહુ ડિફિકલ્ટ થાય છે, કારણ કે એક ટાઈમે જોવા જઈએ તો લોકોએ એક રીતે આને બિઝનેસ બનાવેલો છે, બરોબર છે. એની સામે એ નથી જોવાતું કે સામેથી જે છોકરું જાય છે એનું જે ડિસિઝન એ જે લે છે, જેનું ગાઈડન્સ આપણે આપીએ છીએ એની ઉપર એનું આખું એની લાઈફ ડિપેન્ડ કરે છે, એના ફેમિલીની લાઈફ ડિપેન્ડ કરે છે, બરોબર છે. એટલે આ બધા બહુ બધા એવા ઇસ્યુઝ છે. લેંગ્વેજ બેરિયર છે, એજ્યુકેશનલ સિસ્ટમનો બેરિયર છે કે ભાઈ આપણું એનું જે 12th 12મું છે તો એની અંદર એ અને ગ્રુપ સાયન્સની અંદર ડિવાઈડ થયેલા છે. તો એની સામે જોવા જઈએ તો ઘણી બધી કોલેજીસની એવી રિક્વાયરમેન્ટ છે કે છોકરાને 12માં મેથેમેટિક્સ તો હોવું જોઈએ. હવે એ ખરેખર સાયન્સના એ ગ્રુપમાં જ હોય છે અને જો છોકરો બી ગ્રુપ ભણેલો હોય તો એને એડમિશનમાં બી તકલીફ થાય છે, બરોબર છે. તો એનાથી શું થાય છે કે એની જે ફિલ્ડ છે એ પર્ટિક્યુલર એને રાખવી પડે છે. એની જે 12th ભણ્યા પછી એને જે વાસ્ટ ફિલ્ડનો ચોઇસીસ મળવા જોઈએ એ નથી મળી શકતા એમ. એટલે આ બધું એની ઉપર ડિપેન્ડ કરે છે કે એક રાઇટ ગાઈડન્સ અને એક લેંગ્વેજ ગાઈડન્સ ખાસ વેલ ઇન એડવાન્સ એ મળવું બહુ જરૂરી છે. ટુ બી ઓનેસ્ટ ઇટ ઇઝ મસ્ટ કે ભાઈ એજ્યુકેશનલ સિસ્ટમની અંદર ચેન્જ ખાસ જરૂરી છે અત્યારે. જસ્ટ ખાલી ભારત અને બાકી બધા દેશો સાથે કમ્પેર કરવા માટે નહીં, પણ ભારતના યુથની અંદર જ એટલી કેપેસિટી છે, એટલો પાવર છે કે ભાઈ એ કોઈ બી વસ્તુ કરી શકે છે, બરોબર છે. હવે આમાં શું થાય છે કે બેઝિકલી ટેલેન્ટ આપણી પાસે છે, પણ એ ટેલેન્ટને મોડ આપવા માટે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક થોડીક નબળી પડે છે, બરોબર છે. જો એને થોડી એડવાન્સ કરવામાં આવે, એડવાન્સ નોટ ઇન જસ્ટ ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી, પણ એના જે કે ભાઈ અત્યારે આપણું 10મું 12મું પછી બેચલર્સ એ જે સિસ્ટમ છે, બરોબર છે, જેની ઉપર આઈ થિંક મોદી સાહેબે ઘણા ખરા ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટેશનમાં લઈ આવેલા બી છે, જે 2025 સુધીમાં આવવાના છે ઇમ્પ્લિમેન્ટેશનમાં. એટલે એ ખાસ જરૂરી છે, કારણ કે પ્રેક્ટિકલ એજ્યુકેશન ઉપર જ આગળનું બધું ડિપેન્ડ કરે છે. જો એ પ્રેક્ટિકલ એજ્યુકેશન ઇન્ડિયામાં જ મળવા માંડે છે, બરોબર છે, તો એના જેવું તો બેસ્ટ કોઈ જ નથી થવાનું.
આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.